હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રો ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આયા ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી ફૂલ વિડીયો તમને ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10 માટે છે, વિષય ગણિત છે, પ્રકરણ નંબર 14 છે, સંભાવના છે। તેમાં જે મોસ્ટ આઈએમપી જે બોર્ડમાં દર તે દાખલા સોલ્વ કરવા જઈ રહ્યા તો તમને પૂછાશે 110% પૂછાશે બરાબર। સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 14 આજે જોશું આપણે રાઈટ પત્તાવાળો દાખલો આઈએમપી છે। સરખી 52 પત્તાની થોકડીમાંથી એક કાઢવામાં આવે છે। પ્રશ્ન છે લાલ રંગનો બીજું મુખ મુદ્રાવાળા પત્તું, બીજું છે લાલ રંગ મુદ્રાવાળું પત્તું છે, લાલનો પાંચમું છે ચોકટ મેળવવાની સંભાવના। તો વિદ્યાર્થી મિત્રો કે જે મુખવાળા પત્તા છે તમને અહીં સમજું કે મુખ મુદ્રાવાળા પત્તા તમને વાળા પત્તા છે એ કેટલા હોય છે વિદ્યાર્થી હોય છે કેટલા 12 બરાબર। 12 માં કયા કયા હોય છે તો તમને ખબર હશે કે 4 હોય છે રાણી, 4 રાજા હોય છે અને 4 શું હોય છે ગુલામ હોય છે બરાબર। અને 40 પત્તા જે છે બરાબર તે ચિત્ર વગરના હોય છે। ચિત્ર વગરના કેટલા હોય છે 40 પત્તા હોય છે રાઈટ। એમાં એકો હોય છે 4 હોય છે, દૂડી 4 હોય છે રાઈટ, તીડી 4 હોય છે રાઈટ, પછી ચોથો હોય છે 4 હોય છે, 5ના 4 પત્તા હોય છે, 6ના 4 હોય છે, 7ના 4 પત્તા હોય છે, 8ના 4 હોય છે, 9ના 4 હોય છે રાઈટ। અને 10ના પણ કેટલા પત્તા હોય 4, તો 10 ચોક તમે અહીંયાથી જડશો તો 40 અને મુખ મુદ્રાવાળા પત્તા 12 એટલે ટોટલ કેટલા પત્તા થઈ ગયા 52 પત્તા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો બરાબર રાઈટ। ખબર પડી ગઈ પત્તાનું કઈ રીતનું છે રાઈટ। તમારે આ ખાલી સમજૂતી માટે છે, તમારે ખાલી સમજૂતી માટે લખેલું છે। હવે આપણે દાખલો ગણીશું બરાબર। તો કુલ પરિણામોની સંખ્યા કેટલા છે તો કે કુલ પરિણામો આપણને કેટલા મળે, કુલ પરિણામોની સંખ્યા આપણને 52 મળે વિદ્યાર્થી મિત્રો, 52 મળે રાઈટ। એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે લાલ રંગનો રાજા, પહેલો પ્રશ્ન શું કીધું છે લાલ રંગનો રાજા। તો ધારો કે ઘટના એ લાલ રંગનો રાજા, તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો કે અહીંયા લાલ રંગનો રાજા કીધો છે તો લાલ રંગના રાજા કેટલા હોય છે 2 હોય છે। લાલ રંગના રાજા કેટલા હોય છે 2 હોય, રાજા કેટલા હોય છે 2 છે બરાબર। લાલ રંગના રાજા કેટલા હોય 2 છે બરાબર રાઈટ। તો હવે આપણે કહીએ કે ઘટના એ ને સાનુકૂળ પરિણામ કેટલા મળે તો કે 2 મળશે। કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 2 મળે, સાનુકૂળ પરિણામ 2 માટે P ઓફ A સૂત્ર આપણું ઘટના એ ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ। તો સાનુકૂળ પરિણામ કેટલા મળે આપણે અહીંયા લખ્યું છે કે લાલ રંગનો રાજા કીધો છે તો 2 મળે અને કુલ પરિણામ કેટલા તો 52 છે। કુલ પરિણામ કેટલા મળે પત્તા 52 હોય છે એટલે 52 મળે વિદ્યાર્થી મિત્રો
રાઈટ. હવે આપણે આનો શું કરશું, અવયવ પાડીએ. 2 એકા 2 અને 26 દુ કેટલા થઈ જશે, 52 થઈ જાય. બબે બબે શું થાય, ઉડી જાય. તો વધે શું, 1/26. પી ઓફ એ કેટલું મળ્યું, 1/26 મળી ગયું વિદ્યાર્થી મિત્રો. ઓકે. બી પ્રશ્ન છે મુખ મુદ્રા વાળા. ધારો કે ઘટના બી કેવા છે વિદ્યાર્થી મિત્રો, મુખ મુદ્રા વાળા. મુખ મુદ્રા વાળા પત્તા એટલે કે જે ચિત્ર વાળા પત્તા હોય છે, બરાબર. મુખ મુદ્રા વાળા પત્તા. તો થોકડીમાં કેટલા મુખ મુદ્રા વાળા પત્તા હોય છે, થોકડીમાં 12 મુખ મુદ્રા વાળા પત્તા હોય છે, રાઈટ. તમે જોયા હશે, બરાબર, રાઈટ. મુખ મુદ્રા વાળા પત્તા જેમ કે 4 કેવા હોય છે, રાજા. 4 શું હોય છે, રાણી, જેને તમે ક્વીન કહો છો, રાજાને કિંગ કહો છો. અને 4 શું હોય છે, ગુલામ, બરાબર. શોર્ટ ફોર્મ યુઝ નહીં કરવાના વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઘણા અહીંયા ક્યુ લખે, આર લખે, જે લખે, એવું નહીં. આપણે રાજા લખવાનો, 4 રાણી અને 4 ગુલામ, બરાબર. ઘટના બીને સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખ્યા જ છે 12 મુખ મુદ્રા વાળા. 12 મુખ મુદ્રા વાળામાં કયા છે, 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ. તો 12 મુખ મુદ્રા વાળા ઘટના બી ને પરિણામ મળે. હવે આપણું સૂત્ર લખશું, પી ઓફ બી. ઘટના બી ને સાનુકૂળ પરિણામ ઘટના બી ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો 12 ના છેદમાં કેટલા થશે, સાનુકૂળ પરિણામ 12, કુલ પરિણામ કેટલા છે, 52 છે. તો 12 ના છેદમાં 52. તો વિદ્યાર્થી મિત્રો 3 ચોકું 12 અને 13 ચોકું કેટલા થઈ જશે, 52 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. સરખે સરખું ઉડાઈ જશે, 4 4 ઉડી ગયા. તો વધ્યું શું, તો કે 3 ના છેદમાં 13 વધશે વિદ્યાર્થી મિત્રો, 3 ના છેદમાં 13. હવે ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. ધારો કે ઘટના સી લાલ રંગનું કીધું છે. હવે રંગનું કીધું હોય, ધારો કે ઘટના સી લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, રાઈટ. તો આપણને ખબર છે કે થોકડીમાં હોય ને, રાઈટ, થોકડીમાં લાલ રંગના પત્તા કેટલા હોય, તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા તમે જોયા હશે કે મુખ મુદ્રા વાળા પત્તા લાલ કેટલા હોય, લાલ રંગના કીધા હોય તો 6 હોય. કેટલા હોય વિદ્યાર્થી મિત્રો, 6 હોય, બરાબર, રાઈટ. તમે જોશો કે મુખ મુદ્રા વાળા પત્તા ટોટલ 12 છે, એમાં લાલ રંગનું કે ને તો મુખ મુદ્રા વાળા પત્તા 6 હોય. અને 6 કેવા હોય છે, એમાં જો 2 લાલ શું હોય છે, ચોકટ હોય છે. લાલમાં શું હશે, લાલ અને ચોકટ, લાલ અને ચોકટ હોય છે. એમાં કેવી હોય છે, રાજાની હોય છે, રાણીની હોય છે અને શેની હોય છે, ગુલામની. બરાબર વિદ્યાર્થી મિત્રો. શું યાદ રાખવાનું કે લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા 6 છે, એમાં લાલ અને ચોકટ તો રાજા, રાણી અને ગુલામ, બરાબર.
તો ઘટના સી ને સાનુકૂળ પરિણામ કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? તો આપણે કેટલા છે? તો કે જો તમારે યાદ રાખવાનું કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું કે ને એમાં 6 હતા, એમાં આપણે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા મળ્યા? 6. હવે આપણું સૂત્ર P ઓફ C ઘટના C ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ સાનુકૂળ પરિણામ કે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શોધ્યા કેટલા છે? 6 અને કુલ પરિણામ કેટલા રહે? 52 જ રહે. જો એટલું વસ્તુ યાદ રાખવાનું, કુલ પરિણામોને કોઈ દિવસ ચેન્જ થાય નહીં. ઉપરના પરિણામ આપણે શોધવાના હોય, કારણ કે સાનુકૂળ પરિણામ દર વખતે અલગ અલગ હોય છે. કુલ પરિણામ તો કેવાય ફિક્સ જ હોય, એ ચેન્જ થાય નહીં. 6 ના છેદમાં 52, 3 દુ 6, બરાબર, અને 26 દુ કેટલા થઈ જશે? 52 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 26 દુ 52, તો બબે ઉપર નીચે ઉડી ગયા, તો વધ્યું શું? 3 ના છેદમાં 26. 3 ના છેદમાં કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 26 થશે. હવે ચોથો પ્રશ્ન છે શું કે લાલનો ગુલામ કે ને તો વિદ્યાર્થી મિત્રો એક જ ગુલામ મળે. ધારો કે ઘટના ડી લાલનો ગુલામ કીધું છે. લાલનો ગુલામ, ઓકે, થોકડીમાં ફક્ત એક જ શેનું પત્તું હોય છે? ગુલામનું એક જ હોય. થોકડીમાં ફક્ત એક જ ગુલામ હોય છે, બરાબર. તમારે આ વસ્તુ યાદ રાખવાનું, લાલનો ગુલામ કે ને તો એક જ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ઘટના ડી ને સાનુકૂળ પરિણામ કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? તો કે સાનુકૂળ પરિણામ 1 મળે. હવે P ઓફ D સૂત્ર આપણું, ઘટના ડી ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે તમે જુઓ સાનુકૂળ પરિણામ કેટલા હોય? જે હમણાં જ મેં શોધ્યું કેટલું છે? લાલનો ગુલામ કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? 1 હોય. તો 1 ના છેદમાં કેટલા મળે? 52 મળે વિદ્યાર્થી મિત્રો. તો 1 ના છેદમાં 52, રાઈટ. કાળીનું પત્તું, ધારો કે ઘટના ઈ કાળીનું પત્તું, બરાબર. કાળીનું પત્તું કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? તો થોકડીમાં તમે જોશો, થોકડીમાં કાળીના પત્તા કેટલા હોય છે? 13 હોય છે. કેટલા હોય છે? 13 હોય છે, બરાબર. ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 13. પરિણામની સંખ્યા કેટલી? 13, બરાબર. સાનુકૂળ પરિણામ સંખ્યા P ઓફ E ઘટના ઈ ને સાનુકૂળ પરિણામ છેદમાં
કુલ પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, સાનુકૂળ પરિણામ 13 છે. બરાબર, આપણે જે શોધ્યા એ સાનુકૂળ પરિણામ કેટલા છે? અહીંયા 13 મળ્યા. અને કુલ પરિણામ કેટલા? 52. તો 13 એકા 13, અવયવ પાડો. 13 ચોકું 52. સરખે સરખા શું કરી જશે? ઉડી જશે. 13 કેન્સલ. તો વધ્યું શું? 1/4. તો પી ઓફ ઈ આપણું કેટલું મળ્યું? 1/4. છઠ્ઠો પ્રશ્ન, ચોકટની રાણી મેળવવાની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો ચોકટની રાણી હોય ને એક જ હોય. ધારો કે ઘટના એફ ચોકટની રાણી મળે, ચોકટની રાણી મળે તો થોકડીમાં ફક્ત ચોકટની રાણી એક જ હોય છે. કેટલી મળે? એક જ મળે. થોકડીમાં ફક્ત ચોકટની રાણી એક જ હોય છે. બરાબર, આ ધ્યાન રાખવાનું. તો ઘટના એફને સાનુકૂળ પરિણામ કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 1 મળે. હવે આપણું સૂત્ર લગાવો. પી ઓફ એફ ઘટના એફને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો સાનુકૂળ પરિણામ આપણે અગાઉ શોધ્યા કેટલા? 1. અને કુલ પરિણામ કેટલા હોય? 52. તો 1/52. તો પી ઓફ એફ કેટલું મળ્યું? 1/52. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુને વધુ શેર કરી દેજો. અને વિડીયોમાં કંઈક વસ્તુ ખબર ના પડે તો તમે કમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો. અને વિડીયો સારો લાગ્યો તો શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.